વાત કરીએ તો વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ મુસાફરોની સુવિધા માટે નવી એસટી બસો શરૂ કરવામાં આવી। ધારાસભ્ય કેયુર રોકડિયા અને અધિકારીઓની હાજરીમાં 7 નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। નિઝામપુરાથી ડીસા, રાધનપુર, અંબાજી અને પાલનપુર સહિતના માર્ગો પર નવી બસો શરૂ થઈ છે। પાદરા નિઝામપુરા ડીસા, વાઘોડિયા નિઝામપુરા અંબાજી, કરજણ નિઝામપુરા પાલનપુર, વડોદરા નિઝામપુરા ડીસા અને ડભોઈ નિઝામપુરા પાલનપુર જેવી નવી રૂટ્સ પર બસો દોડશે। ત્યારે આ નવી વ્યવસ્થા વડોદરા, નિઝામપુરા અને મહેસાણા નગર વિસ્તારમાં રહેતા લોકોને ઉત્તર ગુજરાત તરફ જવા માટે મોટી રાહત આપશે। નવી બસોની શરૂઆતથી મુસાફરોને વધુ સુવિધા મળશે અને ઉત્તર ગુજરાત તરફની મુસાફરી સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। જે આનંદનો દિવસ એટલા માટે છે અમે કે ઘણી દિવસથી રજૂઆત હતી કે ઉત્તર ગુજરાતની બસો અહીંથી ઉપડે અને અમારા સિનિયર સિટીઝનને બહુ તકલીફ પડતી હતી। એટલે આજે આપણા ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના પ્રયાસથી આજે 5 બસો નવી મૂકી છે અને બીજી પણ મૂકવાના છે અને એનાથી આ ઉત્તર ગુજરાતના લગભગ અહીં 30-40 હજાર માણસો રહે છે, એને ખૂબ જ રાહત થશે। સિનિયર સિટીઝન માટે બહુ આનંદની વાત કે નજીકમાં ચાલતા આવે અને ચાલતા ઉતરી ગમે ત્યારે રાતે આવે। એ રીતે વડોદરા શહેરના નિઝામપુરા અને આ ભાગની અંદર ઉત્તર ગુજરાતી સમાજ વસે છે, મોટી સંખ્યામાં નાગરિકો રહે છે। એમની માંગણી હતી કે છેલ્લા 8 વર્ષથી નિઝામપુરા બસ ડેપોથી બસો બંધ થઈ ગઈ છે। ત્યારે ગયા અઠવાડિયે 1 બસ અને આ અઠવાડિયે 7 જેટલી એટલે કે 2 નવીન બસો અને 5 જેટલી બસોના રૂટ બદલીને નિઝામપુરા બસ ડેપોથી રાધનપુર, ડીસા, પાલનપુર, અંબાજી, મહેસાણા આ તમામ જગ્યા પર બસો શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારના નાગરિકોને ડોર સ્ટેપ સુધી રેલવે બસ સ્ટેન્ડ અહીંથી બહુ દૂર નથી, પરંતુ નિઝામપુરા બસ ડેપો જ્યારે ઘર નજીક છે તો વધુ સારી સુવિધા મળે એના માટે આ 7 જેટલી બસો જીએસઆરટીસી વિભાગ દ્વારા માનનીય મંત્રીશ્રી અમારા પ્રવીણભાઈ માળી, હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એવું કહ્યું છે કે ડોર સ્ટેપ સુધી સુવિધા મળવી જોઈએ। તો આજે અહીંયા નવીન બસો શરૂ કરતા આ વિસ્તારના હજારો નાગરિકોના રૂપિયાની બચત થવાની છે, સમયની બચત થવાની છે। જે અહીંના સિનિયર સિટીઝન છે એમને જે માગણી કરી હતી એ અમે આજે સંતોષ